તો મિત્રો ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો ખૂબ જ થોડાક ટાઈમ પછી બહુ વિડીયો આવ્યો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુપ્તચર વિભાગમાં એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો આઈબીમાં આવેલી ભરતી વિશે. તો મિત્રો આઈબીમાં કુલ 3717 પદો માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે એજ્યુકેટિવ અંગેની ભરતી છે મિત્રો. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ. તો મિત્રો આપણે આ ભરતી વિશે વાત કરીએ તો આ ભરતી ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે ગુપ્તચર વિભાગ દ્વારા લેવામાં આવશે અને એક્ઝિક્યુટિવ પદ માટેની કુલ 3717 જગ્યા માટે આ ભરતી લેવાશે અને અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે મિત્રો. અને નોકરીનું સ્થળ ભારતમાં તમને ગમે તે સ્થળ પર તમારે નોકરી મળી શકે છે મિત્રો. તો જેની ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે વાત કરીએ કે ફોર્મ ભરાવાના ચાલુ ક્યારે થશે. તો મિત્રો 19 જુલાઈ 2025થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે અને અરજી કરવાની તમારી છેલ્લી તારીખ 10 ઓગસ્ટ અને 2025 રહેશે મિત્રો, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે. તો હવે આપણે વાત કરશું લાયકાત શું હશે, વયમર્યાદા કેટલી રહેશે, ફી અને અન્ય વિગતો શું હશે મિત્રો. તો આ ભરતી સંબંધિત શૈક્ષણિક લાયકાત છે, વયમર્યાદા છે, અરજી ફી છે, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ વગેરેની જે વિગતવાર માહિતી છે તે તમારે એટલે કે તેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયા બાદ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે મિત્રો જ્યારે પણ નોટિફિકેશન જાહેર થઈ જશે ત્યારે પણ આપણે એક વિડીયો બનાવી દઈશું મિત્રો. તો આગળ વાત કરીએ તો આમાં આપણે અરજી કઈ રીતે કરી શકશું મિત્રો. સત્તાવાર નોટિફિકેશનમાં અરજી કરવાની રીત દર્શાવવામાં આવશે. તો પહેલાં તો આપણે આઈબી એટલે કે ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ ભરતી સંબંધિત જાહેરાત શોધી તેના પર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે લિંક પર ક્લિક કરવાની રહેશે મિત્રો. કરો છો અને મંગાવવામાં આવેલી તમામ વિગતો જે કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી વગેરે કાળજીપૂર્વક ભરજો મિત્રો. કોઈ પણ ભૂલ થાય નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખજો. જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટો, સહી, માર્કશીટ, રિઝલ્ટ છે તેવું બધું નિર્ધારિત ફોર્મેટ અને સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે મિત્રો. જો અરજી ફી લાગુ પડતી હશે તો તમારે તે ફીની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરતાં પહેલાં બધી જ વિગતો એકવાર ધ્યાનથી ચકાસી લેજો અને અરજી સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ લઈ લેવી, જેથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ન થાય મિત્રો. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો. તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરજો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર.